કેમ છો બધા મિત્રો? મજામાં ને? હું પણ મજામાં છું. તો તમે અત્યારે જોઈ શકો છો આમ ખેતર આવી ગઈ, હવારમાં હવાર પડી અને મારી હવાર ખેતરમાં પડી. તો આજે પણ ફરીથી આજે પણ કપાસ વીણવાનો છે, તો કપાસ વીણવો જ પડશે. કપાસમાં તમે જોઈ શકો છો કંઈ એટલું બધું છે નહીં, પણ જે છે થોડું થોડું વીણવું પડશે. તો અત્યારે ખેતર આવ્યા છીએ, તો ચાલો હવે અમે કપાસ વીણીએ, પછી તે તમને દેખાડું અમારો કપાસ આગળ કેવો છે. તો ચાલો હવે જઈએ. તો ફાઇનલી આપણે કપાસ વીણવાનું ચાલુ કરી નાખ્યું છે. તમે જોઈ શકો છો આપણે આટલો કપાસ વીણ્યો છે. મોટા ભાઈ થાકી રહ્યા છે, મમ્મી ભાભી બધા વીણ્યા છે. આ છે આપણો કપાસ. એટલો બધો કપાસ નથી એટલે વીણી નાખી પછી પતી જાય. ભેંસું ભાઈ ભેળાઈ દેવી, તો કપાસ વીણી લેવી પછી તમને મળીએ. તારા ભાઈ કે કેવું છે? ચમ બે આવી ગયો હો, પછી મળીએ. તો અત્યારે આપણે કપાસ વીણી લીધો છે અને બપોરનો 1 વાગી ગયો છે. તો હવે આપણે ઘરે જવાનું છે. કપાસ તો વીણી લીધો છે. તો આ છે આપણું ટ્રેક્ટર ટ્રોલીવાળું. મોટા ભાઈ બેસી ગયા છે ટ્રોલીમાં, ટ્રેક્ટરમાં. એટલે હવે આપણે ટ્રેક્ટર હું ચલાવી પછી ઘરે જઈશું અમે. હા ભાઈ બેસી ગયા છે ટ્રેક્ટરમાં. હેઠા ઉતરો છો કે ભાઈ હાકી લો? હાકો છો? તો ટ્રેક્ટર મોટા ભાઈ હાકી રહે છે. તો હવે અમે તમને ઘરે જઈને મળીએ. ફાઇનલી મિત્રો આપણે અત્યારે ઘરે આવી ગયા છીએ. ઘરને હજી તાળા માર્યા છે. હવે પાણી મેકી દઉં પછી નહીં લઈએ. પાણી મેકીને પછી નહીં લઈએ, ગરમ થયા પછી. તો હવે તમને નહીંને મળું. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે નહીં લીધું છે. તો હવે આગળ શું કરવાનું છે મને પણ નથી ખબર. તો હવે આગળ જમવાનું બની રહ્યું છે મારા ઘરે. તે બને પછી હું જમવા બેસીશ. તો અત્યારે મેં પણ નહીં લીધું છે. વાળ કેવા છે તે મને કહેજો કમેન્ટમાં. તો હવે હું તમને સીધો ઘડી એટલે કે કલાક ભરું મળું. અત્યારે આપણે જમવા બેસી દઈશું. તો તમે જોઈ શકો છો છે ઘઉંના રોટલા અને બટેકાનું શાક છે. તો અત્યારે આપણે શાંતિથી ખાઈ લઈએ, પછી તમને મળીએ. કદાચ હું સુવા જઈશ તો તમને કહીશ, નહીંતર પછી તમને મળું. હવે તો આપણે ખાઈને આવી ગયા. આ સહદેવભાઈ અત્યારે જ આવ્યા છે, તમે જોઈ શકો છો. એ ભાઈ નિશાળ જતા આપણે એમને પૂછ્યું કે શું કરીને આવ્યા સર? તો પૂછ્યું ચલો ભાઈ તે નિશાળ જઈને શું કર્યું? રખડવા જવાનું હું પણ એવું કરતો હતો. મને પણ કંઈ ભણવા માટે બધો રસ નહોતો. અમે કમિટલા ભણતા હતા બાજુના ગામમાં. હવે ક્યાં જવાનું ભાઈ આપણે? હવે ક્યાં નહીં, હું ઘરે રખડવાનું. પતંગ ન ચગાવી? હા એ તો બેસતો થવા દે મને ઘરે આવ્યા. આ તો એ ફ્રેશ થાય પછી પતંગ ચગાવવાની તો ચગાવશું, જોઈએ આપણે. ફાઇનલી મિત્રો આપણે પતંગ જવાનું કેન્સલ રાખ્યું છે અને હવે ગાડી સાફ કરવાની છે. તો તમે જોઈ રહ્યો છો આ સેપટવાળી તો ગાડી છે. હજી એને અમારે ધોવાની છે. ધોવા ગાડીને અમે ધોવું સારી એકદમ ક્લીન કરી નાખશું ઘરે જ. અમારે કંઈ સ્ટોરે એટલે કે બહાર છે ધોરાવાની જરૂર નથી. આપણે નિશાળ આવ્યા ને પાદરા ગાભો ચલાવી દીધો હાથમાં. ગાડી પહેલાં સાફ કરી નાખવી. તો મિત્રો ફાઇનલી આપણે ક્યારની ગાડી સાફ કરી નાખી છે, તમે જોઈ શકો છો. ક્લીન કરી નાખી છે. અને બેટરી નવી નખાવવાની છે એટલે અત્યારે ક્લીન કરી છે. કાલે નવી બેટરી આવી જશે પછી આ ગાડી ચાલતી થઈ જશે. તો હવે આપણે જઈએ સહદેવના ઘરે. ધાબા પર જોઈએ શું ચાલે છે. મિત્રો આપણે ચાલો આપણા સહદેવના ઘરે પતંગ ચગાવવા આવી ગયા છીએ. પાછળ ઉત્તમ ફિરકી ચાલીને ઊભો છે. તો તમે જોઈ શકો છો આપણે પતંગ ચગાવીએ છીએ. આપણે હા ભાઈ કટ લેવાની ના પાડે, કારણ કે દોરો કે સારો નથી એટલે આપણે અત્યારે કટ લેવા નથી. તો જો તમને આ બ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું કાલે એક સરસ મજાના નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ.